નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે પેન્શનરો માટે નવા નિયમ પ્રમાણે નવો આદેશ જાહેર। તો ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે સૌથી અગત્યનો આદેશ જાહેર થતાં તમામ પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો નવા નિયમ પ્રમાણે કયો આદેશ જાહેર થયો છે અને તેનાથી કેટલો ફાયદો થશે અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ગુજરાત સરકાર દ્વારા પેન્શનરો અને જૂની પેન્શન યોજના ઓપીએસ તથા નવી પેન્શન યોજના એનપીએસ અંગે મહત્ત્વના આદેશો અને નિયમો સુધારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 2005 પહેલાં ભરતી થયા હોય પરંતુ વહીવટી વિલંબથી મોડા જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાભ આપવાની પ્રક્રિયા અને એનપીએસ હેઠળ નવા રોકાણકારના વિકલ્પના આદેશ સામેલ છે। તેમાં મુખ્ય અપડેટ અને આદેશો તો જૂની પેન્શન યોજના ઓપીએસ 1 એપ્રિલ 2005 પહેલાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ હોય પરંતુ સરકારી કે વહીવટી કારણોસર મોડા થયેલા કર્મચારીઓ માટે પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરી દ્વારા માહિતી મંગાવીને જૂની પેન્શન આપવાની તૈયારી કરાઈ છે। એનપીએસ નિયમ સુધારા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સિવિલ સર્વિસ નવી ફાળકીય પેન્શન યોજના નિયમોમાં સુધારો કરીને બેલેન્સ લાઈફ સાયકલ ફંડ બીએલસી જેવી જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે। નામની અસંગતતામાં રાહત તો પીપીઓ બુક અને આધાર કાર્ડના નામમાં સામાન્ય તફાવત દાખલા તરીકે ભાઈ બહેન વગેરે હોય તો પેન્શન નહીં અટકે તેવો આદેશ આપવામાં આવ્યો છે।